નવા ટ્રાફિક નિયમો આવી રહ્યા છે અને આખા દેશની અંદર કેન્દ્ર સરકાર હવે એવું કરવા માટે જઈ રહી છે કે જે લોકો 3 મહિના સુધી ટ્રાફિકનું ચલણ ભરતા નથી એવા લોકોના લાયસન્સને રદ કરી દેવામાં આવશે। નમસ્કાર, આ વિડીયો જે હું તમને અત્યારે કહી રહ્યો છું એ તમારે ખાસ ધ્યાનથી શાંતિથી સાંભળવા જેવો છે, કારણ કે જો તમે ટ્રાફિક નિયમોમાં જે તમને ઈ ચલણ આવે છે એ ભરવામાં આળસ કરશો અને 3 મહિના સુધી જો તમારા ચલણ નહીં ભરશો તો હવે કડક પગલાં લેવામાં આવશે। એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નવા ટ્રાફિક નિયમો આવી રહ્યા છે અને આખા દેશની અંદર કેન્દ્ર સરકાર હવે એવું કરવા માટે જઈ રહી છે કે જે લોકો 3 મહિના સુધી ટ્રાફિકનું ચલણ ભરતા નથી એવા લોકોના લાયસન્સને રદ કરી દેવામાં આવશે। આ ઉપરાંત જે લોકોના 1 વર્ષની અંદર 3 ચલણ ફાટ્યા હશે જુદા જુદા ટ્રાફિક નિયમોને લઈને, તો એમના લાયસન્સ પણ 3 મહિના માટે રદ કરી દેવામાં આવશે એવા નિયમો આવી રહ્યા છે। હવે આવું કરવા પાછળનું કારણ શું છે? એટલે 3 મહિના સુધી જો તમે ચલણ નહીં ભર્યું હોય તો તમારું લાયસન્સ રદ કરી દેવાનું એવી નોબત ઊભી કેમ થઈ છે? તો પહેલું કારણ એ છે કે હમણાં સુપ્રીમ કોર્ટે એક એવો આદેશ આપેલો છે અને એ આદેશનો અમલ 23 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ મુજબ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગના અમલીકરણને દર્શાવતા અનુપાલનના અહેવાલો ફાઇલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે। એના પગલે હવે સરકાર વિચારી રહી છે કે આ જે લોકો 3 મહિના સુધી મેમો નથી ભરતા એમનું લાયસન્સ રદ કરવામાં આવે। બીજું કારણ એ છે કે ઈ ચલણની અંદર માત્ર 40% જ રિકવરી થાય છે, એટલે 60% લોકો છે એ ઈ ચલણ ભરતા નથી। એટલા માટે આ નવો ટ્રાફિક આવી રહ્યો છે। બીજું કે જો તમે 2 ચલણ નહીં ભર્યા હોય તો પણ તમારું, એટલે 2 ચલણ પણ જો તમારા પેન્ડિંગ હશે તો તમારું જે વીમાનું પ્રીમિયમ છે એ વધી જશે। વીમાનું પ્રીમિયમ પછી તમારે ઊંચું ભરવું પડશે। અને બીજું કે હવે કેન્દ્ર સરકાર એવું બી કરવાનું છે કે તમને દર મહિને જો તમે ઈ ચલણ નહીં ભર્યું હોય તો તમને દર મહિને વારંવાર ચલણ ભરવાની ચેતવણી પણ આપવામાં આવશે। હવે જે કેટલાક રાજ્યો છે કે આવી ઈ ચલણની ચૂકવણીમાં એકદમ આળસ કરી રહ્યા છે, એમાં દિલ્હી સૌથી મોખરે છે, માત્ર 14% જ લોકો ઈ ચલણ ભરે છે। કર્ણાટકમાં 21% લોકો, તમિલનાડુમાં 27% લોકો ભરે છે અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા આ બધા રાજ્યોની અંદર 62 થી 67% જેટલા લોકો ચલણ ભરે છે। મતલબમાં હવે તમે એટલું ધ્યાન રાખજો કે જો તમને ઈ મેમો મળ્યો હોય તો એ 3 મહિના સુધી રાહ નહીં જોતા, કારણ કે નહીં તો તમારું લાયસન્સ રદ થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।